ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય માતાજી, હર હર મહાદેવ. મોર્નિંગ થઈ ગયું છે, અમે જાગી ગયા છીએ અને આજે તો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, નાસ્તો પણ કરી લીધો છે અને હિવ બેબી પણ જાગી ગયું છે. મારો હિયાન જાગી ગયો છે આજે વહેલો વહેલો. હિવ અત્યારમાં તોફાન કરે છે. હિયાન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય જય, જય જય કરો. હા, ટાટા. આવું બધું શીખે છે હજી. ફ્રેન્ડ્સ, આજ તો મારે શોપિંગ કરવા જવાનું છે, સાડીને એવું બધું લેવા. તો અમે આજે બપોરે જલ્દી જમવાનું પતાવીને પછી અમે શોપિંગ કરવા જવાના છીએ. ને યુભાઈ પણ રેડી છે. યુ માટે પણ સ્વેટર ને એવું બધું લેવાનું છે, તો અમે નીચે જવાના છીએ બહાર. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ અને પછી જઈએ શોપિંગ પર. યાનભાઈ તોફાન કરે છે. પોપતી જઈશ. એ પોપતી ગયો. યુ બાબા જવું છે? યુને બાબા જવું હોય? ક્યાં જવું હોય બાબા? યુને શું લેવું છે? સ્વેટર. હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આજે બનાવવાનું છે રોટલીનું શાક. તો એના માટે મેં મૂકી દીધું છે તેલ ગરમ. રોટલીનું શાક બનાવવાનું છે આજે. એને તમે શું કહેતા હોય તે ખબર નથી, પણ અમે તો રોટલીનું શાક કહીએ છીએ. અને રોટલીના શાક માટે અમે અત્યારે તો રોટલી રેડી છે. આપણું રોટલીનું શાક. હું રોટલીનું શાક બનાવતી હતી ત્યાં હિયાન જો અહીંયા ઘૂસી ગયો છે અને એને કંઈક નવું લાગે છે, રમકડા. કારણ કે રમકડા તો એને ગમતા નથી, તો અહીંયા કંઈક નવું શોધતો હોય છે અને તોફાન કરતો હોય છે. બસ એને આ કુકર બહુ જ ગમે છે. એ કુકર સાથે વધારે રમે, બાળે, તોડે. કુકરને તોડી જ નાખશે એક દિવસ. યાન, શું કરસ? પાછો તો ડાયો એવો થઈને બેસી જાય ને એમ કે કઈ કર્યું જ નથી ને ખુશ પણ થઈ જાય. યાન, ચાલો જમવાનું રેડી છે. તો રોટલીનું શાક છે, ઢોસા છે, છાશ છે. ચાલો બધા જમવા.